ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ચોમાસા ટાણે તોડી રિપેરિંગ કામ શરૂ કરાતા વાવેતરમાં નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતોએ સમયસર કેનાલ રિપેરિંગ શરૂ ન કરાતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા કેનાલ અનેક ખેતરોમાં લીકેજ થવાની ફરિયાદો ઉઠી છે। એમ છતાંય તંત્ર દ્વારા સમયસર રિપેરિંગ ન કરાતા હોવાની ધ્રાંગધ્રા ધારાસભ્યને અગાઉ રજૂઆત કરાઈ હતી। એમ છતાંય કેનાલને પાણી બંધ થયાને 15 દિવસ કરતા પણ વધારે સમય વીતી જવા છતાંય રિપેરિંગ કામ શરૂ ન કરી વરસાદ ના આવવાની શરૂઆત થતા સમયે હામપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હાલ રિપેરિંગ શરૂ કરી દીધું છે। હામપુર ગામના ખેડૂત મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્ય પ્રકાશભાઈને સમયસર કેનાલ રિપેર કરવાની અગાઉ રજૂઆત કરાઈ હતી, છતાંય પાણી બંધ થયું। તુરંત રિપેર કરવાને બદલે વરસાદ આવવાના સમયે ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કરી દીધું હતું, ત્યારે અમુક જગ્યાએ કેનાલ સારી હોવા છતાં તોડી નાખી આવા સમયે રિપેરિંગ શરૂ કર્યું હતું। 15 દિવસ પહેલા પાણી બંધ થયું છે અને છતાંય રિપેરિંગ ચાલુ ન કરી હાલ ખેડૂતોને પણ મુશ્કેલીઓ પડી રહી છે અને વરસાદ આવવાનો સમય હોવાથી કેનાલનું કામ બગડી શકે છે। આ બાબતે રિપેરિંગમાં કેમ મોડું થયું અને નર્મદા વિભાગ દ્વારા તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। આ ઉપરાંત સ્થાનિક ખેડૂતોના વધુમાં જણાવ્યા મુજબ કેનાલમાં પાણી બંધ થયાને 15 દિવસથી પણ વધારે સમય વીતી જવા છતાંય રિપેરિંગ શરૂ નહીં કરી હાલ વરસાદ શરૂ થઈ રહ્યો છે। ખેડૂતોએ કપાસ સહિતના પાકનું વાવેતર પણ કરી દીધું છે। એવા ટાણે કેનાલનું રિપેરિંગ શરૂ થતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો। डिस्ट्रिक्ट 4 कैनल जे हामपर, रामगढ़, महाराज અને ચરાડી 4 ગામને સિંચાઈ આપતી કેનલ છે। રાજ્ય સરકારે 10 તારીખે પાણી છોડવાની જાહેરાત કરી, ત્યારબાદ આ કર્મચારી અત્યારે રિપેરિંગ માટે આવ્યા અને અત્યારે ખેડૂતને ખાસ પાણીની જરૂર છે કે લાખો રૂપિયાના કપાસિયા, ખાતર, બિયારણ વાવી અને મૂક્યા છે અને ખરા સમયે પાણી બંધ કરી અને કેનલ તોડી અને રિપેરિંગ કરવાનું બહાનું કાઢી રહ્યા છે સાહેબો। એ કયા જન્મનો બદલો લેવા માગે એ તો ખેડૂતને કંઈ સમજાતું નથી અને અત્યારે પાણીની ખાસ જરૂર છે। વરસાદ એક તો આવતો નથી ટાઈમે, એટલે પાણી 4-5 દિવસ ખેડૂતને પિયતમાં મળી જાય તો એ ત્યારબાદ રિપેરિંગ કરે। 8 થી 1 મહિના પહેલાં કેનલ બંધ હતી તેથી રિપેરિંગ કરવાની ઘણી દલીલ કરી હતી, કોઈ રિપેરિંગ કરવા આવ્યું નહીં, કંઈ નહીં। જ્યાં કેનલ ચાલુ કરવાનો સમય થયો ત્યારે જ અમને રિપેરિંગ કરવાનો ટાઈમ મળ્યો। એટલે અમારે સરકારને અને બધાને તંત્રને રજૂઆત છે કે તોડી અને કાપકૂપ કરીને કેનલ રિપેરિંગ પછી કરજો, અત્યારે પાણી ખેડૂતને આપી અને ખેડૂતનો કપા ઉગી જાય એ માટેનું આયોજન કરે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।